વાલ્મીકીજીએ જે રામાયણ રચી છે એ સીતાનું ચરિત્ર કેમ છે એનું એક ઉદાહરણ એ પણ છે કે ભગવાન રામે પોતાની સભામાં લવકુશને કીધું કે તમે રામાયણ સંભળાવો, તમારા ગુરુએ જે રામાયણની રચના કરી છે સંભળાવો. તેમણે આખી રામાયણ સંભળાવી. હવે સંસ્કૃત કાવ્યોમાં જે નાયક હોય છે એ ધીરોદાત્ત હોય છે. એની અંદર એવા ગુણ હોવા જોઈએ, પોતાની પ્રશંસા પોતે સાંભળવા ત્યાં તત્પર ના હોય. ધીરોદાત્ત તેને કહેવાય. કંસ હોય, રાવણ હોય, દુર્યોધન જેવા હોય, એમની વાત અલગ છે. એ લોકો તો પોતે જ કહે કે મારા ગુણગાન ગાઓ, ના ગાતા હોય તો કે ગાઓ. એટલે એમને કેન્દ્રમાં રાખીને કોઈ કાવ્યોની રચના નથી કરી. રામ છે, ભગવાન કૃષ્ણ છે, યુધિષ્ઠિર છે, આવા પાત્રોને કેન્દ્રમાં રાખીને કાવ્યોની રચના થઈ છે મોટા ભાગે. તો રામજીએ બધાને કીધું કે તમે પણ બધા રામાયણ સાંભળો. બધાને રામાયણ એમણે સંભળાવી. અને રામજી એમ કીધું, મમાપિ તદ ભૂતિકરમ પ્રચક્ષતે. આ જે વાલ્મીકી રામાયણ, આ જે રામાયણ છે, આ મોટા મોટા ઋષિઓએ મને કીધું છે કે આ રામાયણ તમે સાંભળશો તો તમારું પણ કલ્યાણ થશે. રામજીને કીધું. પોતાનું ચરિત્ર સાંભળવાથી થોડી કલ્યાણ થાય. જગદંબાનું ચરિત્ર જો સાંભળો તો કલ્યાણ થાય. તો આના પરથી પણ એ થાય, નિશ્ચિત થાય છે કે રામાયણમાં મુખ્ય રૂપે સીતાજીને કેન્દ્રમાં રાખીને એમણે રામાયણની રચના કરી છે. કારણ કે સીતાજી ઉપર કલંક લાગી ગયું. અમુક નાસમજ લોકોએ એમ કીધું કે આ તો રાવણના ત્યાં રહીને આવી છે, તો એમની પવિત્રતા ઉપર લોકોને શંકા થઈ ગઈ. તો રામજીએ લોક મર્યાદાનું પાલન કરતા, યદ્યપી બધું જાણતા હતા, છતાં પણ એમણે રાજધર્મનું પાલન કરતા કે પ્રજાને સુખી રાખવી, પ્રજાની અંદર અસંતોષ ના થાય, અને બીજા પણ કારણો હતા. તો રામજીએ લોક દ્રષ્ટિથી સીતાજીને વાલ્મીકીજીના આશ્રમમાં મૂકી દીધી. આશ્રમના બાજુના જંગલમાં ત્યાં છોડાવી દીધા લક્ષ્મણજી દ્વારા. અને વાલ્મીકીજી ત્યાં આવ્યા, સીતાજીને ત્યાં પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં જ લવકુશનો જન્મ થયો અને ત્યાં જ એમણે બધું વિદ્યા અધ્યયન કર્યું. એમના યજ્ઞોપવિત સંસ્કાર થયા. બધી વિદ્યા અધ્યયન એમણે કર્યું. આ કથાઓ આવે છે. તો રામાયણ એ સીતાજીના શોક, સીતાજી ઉપર જે કલંક લાગ્યું હતું એ કલંકને ધોવા માટે, કે સીતા એકદમ નિષ્કલંક છે એ લોકોને જણાવવા માટે એમણે રામાયણની રચના કરી. સીતાજી ઉપર તમે કલંક લગાવો છો? જો સીતા જેવી પવિત્ર નારી આ સંસારમાં કોઈ થઈ નથી. પતિવ્રતામાં શિરોમણી જે છે સીતાજી છે, એવી નારી ઉપર તમે કલંક લગાવો છો? તો લવકુશે જ્યારે આખું રામાયણ સંભળાયું, બધાની આંખોમાં આંસુ, બધા રડે, દુસ્કે દુસ્કે. ઓહો, અમે આવું અન્યાય કર્યો. અને લવકુશે જ્યારે રામાયણ સંભળાવ્યું તો બધાને જ્ઞાત થઈ ગયું કે આ સીતાજી પવિત્ર છે, આપણે લોકો જ ખોટા હતા. પછી અંતમાં સીતાજી ત્યાં આવે છે એ સભામાં અને પ્રતિજ્ઞા કરીને ધરતીમાં સમાઈ જાય છે. તો સીતાજીનું જીને નિષ્કલંક સાબિત કરવા માટે એમણે રામાયણની રચના કરી. સીતાજીનું કેટલું દિવ્ય ચરિત્ર છે. એક નારી, એણે કેવી રીતે રહેવું જોઈએ, વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય નારી કેવી રીતે પોતાનું જીવન યાપન કરે છે, એ બધી શિક્ષાઓ એમણે આમાં આપી છે.